તો કેમ છો બધા મિત્રો? મજામાં જશો. જય દ્વારકાધીશ, જય મોગલમાં રામા. ઘણા બધા મિત્રોને સવારમાં ઉઠી ગયા છીએ અને આજે તો આપણે ઉઠ્યા છીએ વહેલા. તો સવારમાં ઉઠી ગયા છીએ અને આજે આપણે જવાનું છે મામાના ઘરે, કારણ કે મામાને એ કંથા કરે છે તો આપણે કંથા સાંભળવા જવાનું છે. ને બાકી જો તમે આપણો બાજરો કેવો ડુંડી આવ્યો છે, તમને શું લાગે છે મિત્રો? કેટલાક દિવસમાં બાજરો લણવા ઉપર આવી જશે? કેટલાક દિવસમાં બાજરો લણાઈ જશે? અનુભવી મિત્રો, ખેડૂત મિત્રો હોય જરા કોમેન્ટ કરી દેજો, ખાસ જોઈ લે. બાકી આ બાજરો છે આવો જો. સવારમાં તો ઉઠી ગયા છીએ, પણ હવે અત્યારે આપણે જવાનું છે દૂધ લેવા. તો ચાલો દૂધ લઈ આવી ગયા છે સવારના 8 અને જો આપણે દૂધ લઈને આવી ગયા છીએ. અને આપણે જો હમણાં લાઈન નાખી હતી પાણીની, તો પાણી આવવાનું આપણે ચાલુ થઈ ગયું છે, પણ અહીંયા આપણે વચ્ચે લાઈન તૂટી ગઈ લ્યો મિત્રો. અને અહીંયા આપણે મોટર ચાલુ કરી તો મોટર ચાલુ નથી થતી, એક ખાંધે ને હતર તૂટે એવું છે મિત્રો. તો હાલો એ બધું કરી લઈએ ને આ તો કાલે ઉપર રાખશું. તો આજે મોટરવાળું કરી લઈએ આપણે. લાઈનવાળું તો કામ આપણું થયું નહીં, તો ઓલા મોટરવાળું તો કામ આપણા થયું નહીં. તો હવે લાઈન હાંધી આપણે ત્રિકમ લઈ લીધું છે હાથમાં. ચાલો લાઈન હાંધી નાખી. અહીંથી આપણી લાઈન લીકેજ થઈ ગઈ છે, તો અહીંયા આપણે ખોદીને લાઈનને છતી કરી ટ્યુબ મારી દઈએ. જોઈ લો મિત્રો કેવા બળબુડિયા ફૂટે છે. મિત્રો વાગી ગયા છે 10 અને જો મિત્રો ભારે જહેમત બાદ આપણે જો અહીંયા ખાડો છે એ કરી નાખ્યો છે. ઓકે, કાઢીને આપણે યાદ ના આવ્યું કાઢતા હતા ત્યારે લેન ચીપાઈ ગઈ હતી આમ, તો એને હરખી કરી ટ્યુબ વીટી દીધું છે અને પાછો ખાડો પૂરી દીધો છે. તો હાલો હવે જઈએ આપણે જગુભાઈને ઘરે, રાજ કાકાને ઘરે. થઈ ગયા છીએ નવા કપડાં પહેરીને તૈયાર. તો હવે આપણે જવાનું છે મામાના ઘરે. તો ચાલો મામાના ઘરે ને આપણે મામાનો છોકરો મળી ગયો છે. જોઈ લો કરણ. કઈ કહેવા માંગતો વિડીયોમાં? શું કઈ કહેવા માંગુ વિડીયોમાં? નહીં. રામ રામ કઈ કહેવા નહીં? રામ. બીજું કઈ છે બપોર, અને જો આપણે બપોરના વાગી ગયા છે 2 અને આપણે મળી ગયા છે ચિરાગભાઈ. એ કહેવા માંગો તમે વિડીયોમાં કંઈ કહેવા માંગો? એટલે ભલે મારા વિડીયો તો સારા બનાવો, એટલે હું ખરાબ આવે વિડીયો તો આથી ભલે કંઈ વાંધો નહીં. જો મિત્રો આને કેમ કીધું તમે પણ વિડીયોમાં કહેતા રહેજો, કંઈ ભૂલ થાય તો હું સુધારવાનો પ્રયત્ન કરીશ. તો મિત્રો બપોરના 2 વાગી ગયા છે ને ક્યારના ખાઈને જો ત્યારે આરામ કરી રહ્યા છીએ. તો ચાલો આરામ કરી લઈએ. જોઈ લ્યો આ છે આપણા મામાના ઘરનો આંબો, અને આંબામાં પણ ફૂલ કેરી આવી છે અત્યારે. નાના આંબામાં મોટી કેરી આવે છે ભાઈ. હેલો મિત્રો. અચ્છા. વાગી ગયા છે રૂંઢાના 5:30 અને આપણે આવી ગયા છીએ ભીમાભાઈને ઘરે. ભીમાભાઈ જો અહીંયા ઘમઘમાવે છે, ભેહું દોય છે. આપણે મિત્રો બાકોડી આવીને એટલે 4-5 વાગે એટલે ડાયરેક્ટ આપણે ભીમાભાઈની વાડીએ જઈએ, કારણ કે આપણે હક જ ના થાય ગામમાં. તો અહીંયા વાડી આવ્યા છીએ. તમે ખાલી ભેંસું ગણી લ્યો, 1 2 3 4 5 6 7 8 9 ને 10 ભેહું હે ને હજી અહીંયા 2-3 પેન્ડિંગમાં હે. હા લખાવેલી છે ને. જો અત્યારે ભીમાભાઈ ભેંસ દોવાનું ચાલુ કરી દીધું છે. કન્ટેન્ટ તો બરાબર, પણ આપણે હક ના થાય ગામમાં. बहुत तेज हो रहा है. इनका कल्चर तो एग्रीकल्चर है. मैं कहा भाई से वो खावे है, पीवे है, उगावे है. તો હાલો ભેહું ધોઈ લઈએ આપણે. ભીમાભાઈને દોવા લાગી. જોઈ લ્યો અત્યારે ચિરાગભાઈ ઊભા ફાકા ફોજદારી કરે છે ભીમાભાઈ સામું. જોઈ લ્યો આ દેવાત ખવડનો મોટો ફેરો મોરે મોરો. એ બાપે બદમાશી નહીં ઊંધી મિત્ર, સિસ્ટમ ફાળ ખતમ. તો મિત્રો જો આમાં ધ્યાન દે. જો ચિરાગભાઈ આપણે આ પાડેડીને પાય છે દૂધને,
જોઈ લ્યો. ચલો બેટા દૂધ પી કે चल मैं दूध पिला दे दूध अरे बस कर भाई ओ पागल कर दिया पिता जाओ આમ જતા દર્દક સાલા कंपनी पीरे में पैसा અરે બાપ રે વાગી ગયા છે સાંજના 11 અને જો આપણે મસ્ત મજાના મામાના ઘરે વાળું કરી લીધા છે અને સાંજ પડી ગઈ તો કંઈ ખબર જ ન પડી. તો અત્યારે વાળું કરીને હાલવા આવ્યા હતા અહીંયા મુકાભાઈની દુકાન સુધી, તો અહીંયા સુધી હાલવા આવ્યા છીએ. અને અહીંયા જો આપણે બેઠા છે ચિરાગભાઈ, અહીંયા છે ગલાસ, આનું કામ ખલાસ, જોઈ લ્યો. આવરો ભાઈ આપણે મુકેશભાઈ જોઈ લ્યો, એ ઢોરી નાખ્યું. હાવ આજના વિડીયોમાં એટલું રાખીએ તો કેવું રહેશે મિત્રો. મળીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી બધા મિત્રોને જય દ્વારકાધીશ, જય મગલમાં, રામાધણી બધા મિત્રોને.